હલો. હેલો. હા સર. બોલો બોલો, કેમ છો? મજામાં સર, મજામાં. સરસ પેપર ગયું? હા, સારું ગયું આજે પેપર સર. અચ્છા અચ્છા, ક્યાં આવ્યું તું? સર અમારા ત્યાં જ આવ્યું હતું, એટલે 5 કિલોમીટર ના ત્યાં જ આવ્યું હતું, મારા ત્યાં જ. અચ્છા, કયા સિટીમાં? અમદાવાદની અંદર. અચ્છા, અમદાવાદ હતું. હમ. ઠીક છે, પૂરું થઈ ગયું પેપર? હા, ક્યારનું સર, ક્યારનું. અચ્છા સેકન્ડ શિફ્ટમાં હતું સર. અચ્છા, એમ નહીં, એટલે આમ તમારે આખું પેપર ટાઈમિંગમાં થઈ ગયું હતું એમ? હા હા સાચું. બરાબર છે. કેવું કર્યું આપણને? સર સારું હતું. મેં ક્વેશ્ચન કર્યા 83 કર્યા સર મેં ક્વેશ્ચન. ઓકે. ને થોડા રોંગ થાય તો એવા 3-4 જેવા થાય બસ. બાકીના તો બધા ઓકે છે સર. બરાબર છે. સરસ. અને આમ કેવો એક્સપિરિયન્સ રહ્યો? પહેલી વાર હતું એક્ઝામ તમારે રેલવેની કે? સેકન્ડ વાર હતું સર. સેકન્ડ ટાઈમ હતી. અચ્છા, કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારે? સારો રહ્યો સર, એકદમ. ઓકે, એકદમ સારું ગયું કે કહેવાય એમ તો. બરાબર છે. આપણે કેમાંથી તૈયારી કરતા હતા તમે લોકો? સર હું ઘરેથી જ કરતો હતો એટલે. ઓકે ઓકે. અને બેઝ શું બનાવો, મતલબ કઈ માંથી ચેનલમાંથી મટીરિયલ? મને એવું છે કે તમે પેલા મને ફોટોના કટિંગ મોકલતા હતા, એ જ છો કે સર આ દાખલો કરાવજો, આ પ્રશ્ન કરાવજો? હા સર, હું એ જ છું. અચ્છા, હા, બરાબર છે. ઠીક છે ઠીક છે. તો કેવું રહ્યું એક્સપિરિયન્સ આમ મારી ચેનલ પર ને મારા મટીરિયલનો યુઝ તમને કેવો લાગ્યો? મજા આવી? સર સારું હતું પેપર એકદમ, ને તમારું જે બધું વંચાયેલું બધું પૂછાયું હતું સર. બરાબર છે. ઓકે, એટલે મને બી શું છે કે ભાઈ આઈડિયા આવે કે આપણે જે વસ્તુ કરાવીએ છીએ છોકરાઓને હેલ્પફુલ થાય છે, બરાબર. પરીક્ષામાં એ વસ્તુઓ આવે છે એટલે આપણે જે અનુમાન કરતા હોઈએ કે જે તૈયારીઓ કરાવતા હોઈએ એનું થોડું શું છે કે આપણને બી એક ક્લિયરિટી આવે કે ભાઈ આપણે આ બરાબર ચાલી રહ્યા છીએ ને. પણ સર લાસ્ટમાં જે પેલું જીએ આવે ને, હા, જીએ ની અંદર સર એવા ક્વેશ્ચન બધા ક્યાંથી એકદમ શાયદ એકદમ દૂર થી એકદમ. હા, એ તો કરંટમાં તો એવું જ કરશે. 20 માર્કનું કરંટ જે છે ને, થોડું બોગસ જ હતું. એટલે હું તો જો પહેલેથી, ખાલી હા, આપણે બધાને પહેલેથી એ જ કહીએ છીએ કે કરંટ ઉપર બહુ આપણે ભાર નહીં રાખવાનો, અથવા તો બહુ આશા બી નહીં રાખતા. જો હું નથી રાખતો પર્સનલી, મારી વાત કરું તો, બરાબર છે. કારણ કે કરંટ માટે શું છે કે કોઈ ક્રાઇટેરિયા નથી ભાઈ. વિશ્વનું આવી શકે, બરાબર છે, ગયા મહિનાનું આવે, આ મહિનાનું આવે, કે આખા વર્ષનું બી આવી શકે. ઓકે. પછી બીજી વસ્તુ એ છે કે એમાં કર્ણાટક રાજ્યનું પૂછી લે, બેંગ્લોરનું પૂછી લે, કે તમને કોઈ એવા યુપીનો પ્રશ્ન આવી જાય જેનાથી આપણે પરિચિત ના હોઈએ. આપણે બધા ગુજરાતમાં રહેતા હોય, બરાબર છે. એટલે કરંટ માટે હું બી બહુ પેલું નથી કરતો, બધાને કહેતો કે ભાઈ તમે કરંટ માટે પ્રિપેર કરો એમ, બરાબર છે. પણ બટ એમાં આપણને 5-7 આવડી જાય તો બહુ થયું. બાકી કરંટ ઉપર બહુ ભાર નહીં રાખવાનો. 7 થી 8 જેવા આવડ્યા સર. બસ કાફી છે. બાકી તો આપણી પાસે જેમાં સ્કોપ હોય તો એ ઓપ્શનમાં સારામાં સારી વસ્તુ શું છે કે ભાઈ મેથ્સ છે, રીઝનિંગ છે અને સાયન્સને તમે ફોકસ કરો અને એમાંથી જેટલા મેક્સિમમ કવર કરી શકીએ, જેટલા ખેંચી શકે એટલા માર્ક લઈએ તો બહુ થયું. સર રીઝનિંગ ની અંદર 29 કર્યા મેં 30 માંથી. મેથ્સ ની અંદર મેં 23 કર્યા. ઓકે. ને 23 ની અંદર થી એક ખોટો પડે સર. ને સાયન્સ ની અંદર 23 કર્યા ની અંદર બી. સરસ. ને જીએ ની અંદર 7-8 કર્યા. બરાબર છે, બહુ સારું કર્યું, ઘણું પરફોર્મન્સ સારું કહેવાય. ખાલી મેં 3 ની અંદર જ માર્યા, 3 થી 4 ની અંદર થી, ને એની અંદર થી 2 તો અંદર થી સાચા પડ્યા. ઓકે ઓકે. શું નામ છે તમારું આખું? સોલંકી જય સર. સોલંકી જય. ઓકે. સાહેબ, તમને કયા કયા પ્રશ્ન યાદ છે થોડાક કહી શકો તો? આપણે શું છે કે તમારો ઓડિયો મૂકીએ આજે, તો સ્ટુડન્ટને હજુ ઘણાના ફોન આવે, સર મારે એક્ઝામ બાકી છે, આ છે તે છે, તો એમને કઈ સપોર્ટ મળે, હેલ્પ મળે. પહેલા તો સર વકફ વાળો આવ્યો હતો બધો. ઓકે. વકફ બોર્ડના તો ઘણી વખત એને પૂછી લીધા. વકફ નો હતો એક, ને એક હતો એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ના પ્રેસિડેન્ટ કોણ છે અત્યારે. ઓકે. એ ને એક કયા રાજ્યએ સી બોક્સ ચાલુ કર્યું છે એ રહ્યો. બરાબર. પછી બેલેન ડિયર એવોર્ડ કયા પુરુષને મળ્યો છે એ રહ્યો. ઓકે. પછી એક સેટેલાઇટ CMS-03 સૌથી ભારે સેટેલાઇટ છે, એક એનો હતો. એક હતો ભૂખ સૂચકાંક. અચ્છા, હંગરી ઇન્ડેક્સમાં ઇન્ડિયાનું સ્થાન. ઇન્ડિયાનું પૂછ્યું હતું? હા. ઓકે સરસ. પછી સર મેથ્સ ની અંદર હતું કે 3 સંખ્યા હતી રેશિયો વાળી. ઓકે.
ને એમનો સરવાળો હતો ઓકે, ને વચ્ચેવાળી સંખ્યા પૂછવામાં આવી હતી. એકદમ સિમ્પલ હતો એકદમ. ઓકે, પછી સર ટૂંકમાં એ રેશિયો આપેલો કે ભાઈ આ જે છે 3 નો સરવાળો આટલો છે તો વચ્ચેની સંખ્યા શું થશે. હા સર એવો જ આપ્યો હતો. ઓકે, ને સેકન્ડ હતો એક ત્રિજ્યા આપી હતી હમ, ને એના વડે ખાલી ગોળાનું ક્ષેત્રફળ શોધવાનું હતું ખાલી. અચ્છા, એટલે સૂત્ર આવડવું જોઈએ, બીજું કઈ નહીં. સિમ્પલ હતું એકદમ. ઓકે ઓકે, પછી આપ્યું હતું એક છાપેલી કિંમત હતી ને એક વેચાણ હતી. ઓકે, ખાલી પછી ડિસ્કાઉન્ટ ખાલી વચ્ચેનું શોધવાનું હતું. એકદમ સિમ્પલ દાખલો હતો. ઓકે ઓકે, છાપેલી આટલી છે ને આટલામાં સેલ કરે તો ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું. ને એક હતો ચક્રવૃદ્ધિ વ્યાજનો હતો, એક સિમ્પલ દાખલો હતો. ઓકે, એટલે એમાં એવું છે જયભાઈ કે જો જેને આવડતું હશે ને, બરાબર છે, એ લોકોને એવું લાગશે કે પેપર ઈઝી ને સિમ્પલ છે. એ જ વસ્તુ માનો કે જે સ્ટુડન્ટ છે એને નહીં આવડતું હોય તો એને એમ થશે કે એવા દાખલા પૂછ્યા કે મને ના આવ્યા અથવા અઘરું લાગશે. બરાબર છે. ઓકે, પછી સાયન્સમાં કેવું રહ્યું? સાયન્સ ની અંદર સારું હતું સર. ખાલી મને 2-3 ક્વેશ્ચન થોડા બહારના જેવા નકર આખું સાયન્સ તો એકદમ ઈઝી હતું સર એકદમ. ઓકે, હા, એટલે જો તમે તૈયારી કરીને ગયા છો, એક વખત રીડ કર્યા છે, સમજ્યા છે, અને આપણે જે એનાલિસિસમાં કહેતા કે ભાઈ આ ટોપિક ઉપર ભાર આપવો અથવા તો આમાંથી એ મને લાગે છે એને આસપાસ જ આ લોકો પેપર હાલ્યું છે, કઈ નવું તો આવ્યું નથી. એવરેજ હતું સર. હા હા, એ જ કહું ને. પછી સાયન્સ ની અંદર તો મેં પેજ ની અંદર લખેલું છે, ફોટા સેન્ડ કરે છે મેં તમને. હા હા, તમે મને ફોટો વોટ્સઅપ કર્યા. મેથ્સ નું છે, સાયન્સ નું છે, રીઝનિંગ નું છે. ઓકે ઓકે, કમ્પ્લીટ છે બધું એકદમ. બરાબર છે. સરસ. તો તમારે કેટલા 80 આવે એવું તમને અપેક્ષા છે? હા સર, 75 પ્લસ જાય એ તો છે, પણ 80 નું કઈ નક્કી નથી. અચ્છા, કશો વાંધો. તમને એવું છે ને કે તમારે 75 આસપાસ તો આવે એવું એટલી અપેક્ષાઓ છે, બરાબર ને? અને તમારી કાસ્ટ કઈ આવે છે? મારી કાસ્ટ એસસી આવે છે. અચ્છા, એસસી માં આવો છો તો પોસિબિલિટી મેક્સિમમ છે કે ભાઈ તમે એમાં તમારો ચાન્સ લાગી જાય. જે રીતના તમે કહો છો એ રીતના પેપર ગયું હોય અને એ મુજબ સાચા પડે તો તમારું સિલેક્શન થવાની સંભાવનાઓ કહી શકાય 99.99% હું એમ કહું કે ભાઈ છે જ. બરાબર. કટ ઓફ ગમે એટલું જાય, તમારે 70 ઉપર આવશે ને, એસસી માં છો એટલે તમારું ચાન્સ છે. કારણ કે નોર્મલાઇઝ થશે, એના બી 5-7 માર્ક ઉમેરાશે. બરાબર. એટલું બધું તો તમારું એસસી નું હાઈ જશે જ નહીં કે ભાઈ કઈ 70-80 ઉપર જાય. બરાબર, એટલું તો ના જાય. તમારે જો 75 આસપાસ માર્ક બને છે તો તમારું ચાન્સીસ છે જ. આપણે મળીશું રૂબરૂ, તમને બોલાવશું અહીંયા. બરાબર છે. આપણે જેટલા સ્ટુડન્ટ છે કે જેને સારા પેપર થયા છે બધાએ કીધું સર આપણે જો અમારું રિઝલ્ટ સારું આવે એટલે અમે બધા તમને મળવા આવશું. જેથી કરીને શું છે કે આપણું કહેવાનું એ છે કે ભાઈ નેક્સ્ટ બેચ જે છે, નવી એક્ઝામ જ્યારે બહાર પડે છે તો એ સ્ટુડન્ટોને તમે ગાઈડ કરી શકો અને એમને સાચી માહિતી મળે અને એની અંદર એક ઉત્સાહ આવે, એક અને અંદરથી કોન્ફિડન્સ આવે કે ના ભાઈ આપણે બી કરી શકીએ. જો આ ભાઈ કરી શકે, હી કેન ડુ ઇટ, તો વી કેન ડુ ઇટ, આપણે પણ કરી શકીએ છીએ. બરાબર, એટલા માટે. સરસ. લ્યો, અમારી શુભેચ્છાઓ છે કે તમે 100% પાસ થાવ, તમારું નામ મેરિટમાં આવે અને રાજી થાવ. બરાબર છે. ઓકે, હું આ ઓડિયો છે સાંજે મૂકીશ યુટ્યુબમાં. તમને કોઈ વાંધો નથી ને? થેન્ક યુ સર. ઓકે, ચલો ભલે રાખું. હા.